કોઈને આપણે પ્રેમે કરીને પાણી પાઈએ ને તો એને દૂધ અને મિષ્ટાન આપ્યું ને એટલો એના અંદર સ્વાદ આવે છે. સ્વાદ ભોજનની અંદર નથી. ઘણી વખત મહંત સ્વામી કહે છે, તમે દૂધ પાક ખાવા બેઠા છો પણ સમાચાર એ આવે કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયો છે, તો દૂધ પાકમાં હવાદ આવે? તમે કહેશો કે આવું કાં બોલો છો? અમે એવું નથી બોલતા, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જો દૂધ પાકમાં સ્વાદ હોય તો પછી આવવો જોઈએ કે નહીં, પણ ખારો થઈ જાય છે, નથી ભાવતો. એમ ભગવાન ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. આપણે થોડાક આગળ ખસીશું, ધીરે ધીરે આપણે આગળ વધીશું. ધીરે ધીરે ન ધીરે ભગવાન બદ્રી કેદારની અંદર પૂજારીનો ભક્તિ ભાવ જોવે છે, પૂજારીનો પ્રેમથી આ થાળ જમે છે. અને ત્યાંથી ભગવાન ચાલતા ચાલતા બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આપણે ધીરે ધીરે હાલવાની શરત હતી, બોલવાની નહીં. આપણે વદાડ કર્યા પ્રમાણે વર્તવું પડે. હવે વાત જાણે એમ છે કે ભગવાન એ ધીરે ધીરે વન વિચરણની અંદર એક પછી એક તીર્થોની અંદર ફરતા જાય છે અને મુમુક્ષુઓને આવી રીતે જે કાંઈ ભક્તિભાવ હતો એને ભક્તિભાવનું ફળ એ આપતા જાય છે અને એને મોક્ષ ગતિને આપતા જાય છે. અને નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા એ કેટલાય તીર્થોમાં ફરી ફરીને તમારું પૂરું થઈ જાય ત્યારે કેવરાવજો, એટલે અમે ચાલુ કરીએ. એટલે મને એવું થયું કે તમારો વારો વચ્ચે આવી ગયો હોય છે, એટલે આપણે કોઈના વારામાં કાંઈક ગોયાજાળી કરાય. મારો વારો આવ્યો તો શરૂ કરીએ. નીલકંઠ વર્ણી ખાસ કરીને જ્યાં જ્યાં મુમુક્ષુઓ મળતા એને ધર્મની વાત કરતા હતા. એમાં પણ ખાસ કરીને જ્યારે સંન્યાસી બાવાઓ એ જ્યારે મળતા ત્યારે ખાસ કરીને એની બધી ઘણી વાતો કરતા. અને એ વાતો કરતાં કરતાં નીલકંઠ વર્ણી ઘણા દેશોમાં ઘણા પ્રાંતોમાં ફરી ફરીને એ આ પ્રમાણે બધાને જે એના યોગમાં આવતા, જે રાજા હોય તો રાજાના ધર્મ શીખવાડતા, જો સામાન્ય ગ્રસ્ત હોય તો એને ગ્રસ્તના ધર્મ શીખવતા, ત્યાગી હોય એને ત્યાગીના ધર્મ શીખવતા. જ્યાં જ્યાં જાય ત્યાં નીલકંઠ વર્ણીનું એ બહુમાન થતું. દરેક આદરભાવથી એમને બોલાવતા હતા, પ્રેમથી એમને જમાડતા હતા. અને આ પ્રમાણે નીલકંઠ વર્ણી ફરતા ફરતા એ કેટલાય તીર્થોમાં ફરે છે, કેટલાય સ્થાનોમાં ફરે છે. શ્રીપુર નામનું શહેર છે, એ શ્રીપુર શહેરમાં જાય છે તો શ્રીપુરના પાદરની અંદર જ ત્યાં એક મોટા જમાત મળે છે. અને શ્રીપુરમાં જતા તે મોટી જમાત મળે છે અને એ જમાતની સાથે એ શ્રીપુરની અંદર જાય છે. શ્રીપુરના જે રાજા હતા એને પેટમાં કંઈક મોટું દર્દ થયેલું હતું અને એ દર્દ થયું હતું એટલે જે કાંઈ સાધુ સંન્યાસી આવે તો એને એટલું કહેતા હતા કે તમે કંઈક મંત્ર ભણો અને મંત્ર ભણો જેથી કરીને મારું દર્દ મટી જાય. કારણ કે તમે બધા જાણો છો દુનિયામાં કેટલી પ્રકારના મંત્ર ભણાતા હોય છે, અને મંત્રથી કામ ઘણું થતું હોય છે. વિષી ઉતારવાનો પણ મંત્ર હોય છે, સર્પ ઉતારવાનો પણ મંત્ર હોય છે, અને આ પ્રમાણે બધા ઘણા મંત્ર હોય છે. ઘણી મેલી વિદ્યાના બધા મંત્ર હોય છે, અને મૂઠ નાખવાના બધા મંત્ર હોય છે. આ બધા મંત્ર હોય છે. ઘણા માતાજી આગળ જઈને બોકરો વધેરતા હોય છે, મંત્ર ભણે. ભાઈ મંત્ર તો એક જ છે કે સ્વામિનારાયણના નામનો મંત્ર છે એ મહાશક્તિશાળી છે, મહાસમર્થ મંત્ર છે. પણ વર્ણી એ વખતે મંત્ર આપ્યો નહોતો એટલે વર્ણી કહેતા કે આ મૂર્તિનું ધ્યાન ધરજો. એમ કરતાં કરતાં હિમાચલની અંદર એ બધા ઉત્તુંગ શિખરોને ઓળંગતા, તીર્થોને તીર્થત્વ આપતા, નદીઓમાં પણ સ્નાન કરતા અને ફરતા ફરતા એ નીલકંઠ વર્ણી કેટલાય તીર્થોની અંદર ફરે છે અને કેટલાય ઋષિમુનિઓને એ દર્શન દાન આપે અને પૂર્વ બંગાળની અંદર પણ પધારે છે. પૂર્વ બંગાળની અંદર ફરતા ફરતા નીલકંઠ વર્ણી એ જગન્નાથપુરી પધારે છે અને જગન્નાથપુરીની તે પાદરમાં જ એટલે કે સીમની અંદર
એક ઇન્દ્રધુમ્ન નામનું સરોવર છે, જે જગન્નાથપુરીની યાત્રા કરી છે એના દર્શન થયા છે. ઇન્દ્રધુમ્ન સરોવરની આજુબાજુમાં ઘણી વનરાય છે. એ વનરાયની અંદર એ કેટલાય સંન્યાસીઓ ત્યાં પર્ણકુટીર બાંધીને એ ત્યાં રહેતા હતા. ભજન કરવા માટે નહીં, તપ કરવા માટે નહીં, સાધના કરવા માટે નહીં, યોગ સાધવા માટે નહીં, ભગવાનને સાધ્ય કરવા માટે નહીં, પરંતુ ત્યાંના જે રાજા હતા એ પવિત્ર હતા, ધર્મવાન હતા. ત્યાં મોટા સદાવ્રત ચાલતા હતા. સદાવ્રતમાંથી ખાઈ લોકોને અધર્મને માર્ગે ચલાવી પોતાનો સ્વાર્થ પોષવા માટે એ બાવાઓ ત્યાં રહેતા હતા. અને આપણે બધા ભાવિક ભક્તો ભગવું લુગડું ભાળીએ એટલે તરત હાથ જોડીએ અને માથું નમાવીએ અને કહીએ કે બાપજી, બાપજી અમારું સારું કરજો. હવે બાપજીનું ઠેકાણું ન હોય, જેમાં ધર્મ નથી, જેમાં જ્ઞાન નથી, જેમાં વૈરાગ્ય નથી, જેમાં ભક્તિ નથી, જેને ભગવાનનો સંબંધ નથી. કારણ કે જગતની માલપા તો કહેવાય છે કે મુંડ મુંડાવે 3 ગુણ મીટે સિર કી ખાજ ખાને કે રોટી મળે. લોક કહે કેમ છે મહારાજ, વગર ભણે ટાઇટલ મળે મહારાજનું, શું કામ ન થાય? મુંડ મુંડાવે 3 ગુણ, કેટલા? 3. માથે ખોડો થઈ ગયો હોય તો ખોડો જતો રહે, ટોલા કડતા મટે. અને ગાય જો મફતમાં મૂંડી દે ને, મુંડ મુંડાવે 3 ગુણ મીટે એક તો સિરકી ખાજ. અને જ્યાં જઈને ઊભા રહીને કે લોક કહે કે આવો મહારાજ જમો, ખાને કી રોટી મિલે. અને ત્રીજું લોક કહે મહારાજ કેમ છો મહારાજ. બીજા કોઈને આપણે હાથ ન જોડી, પણ આમ હાલ્યા જતા હોય ને રસ્તા ઉપર અને કોઈક મહાત્માની ગાડી આવે તો આપણે નથી હાથ જોડતા, હાલ્યા જતા હોય તો હાથ જોડીએ. સ્કૂટર ઉપર હોય, સાયકલ ઉપર હોય તો ઓલો મારકણો બળજો કરે ને એમ આપણે આમ કરીએ. ઘણા વખત જોઈએ શું થયું એને, આંસકી આવી, ઓડકાર આવ્યો, હું એ કે ના પગે લાગ્યું, એમ પગે લાગવાનું. આમ જાણે માથું મારતી હોય ને ભેંસ એમ કરે. આમ હશે પણ હવે કહેવાય શું, એને હાથમાં વાહન લઈ જાય સારું છે, બીજા કરતા આટલું જ કર્યું, બીજું એ નથી કરતો. પણ એ જગન્નાથપુરીની અંદર આવા બધા બાવાઓ હતા. ધર્મના નામે ધતિંગ ચલાવતા હતા, સરસ ગાંજો ને ભાંગ પીતા હતા, દારૂમાં મશગુલ રહેતા હતા. અને આ પ્રમાણે માંસ મદિરાના મૈથુનની અંદર ચકચૂર રહેનારા બાવાઓ બધા 11,000થી પણ વધારે સંખ્યા ત્યાં હતી. ભગવાન બધે ફરતા હતા, ત્યાં જ્યાં જ્યાં જતા ને ત્યાં આ બધાનો તાગ કાઢતા હતા. કારણ કે પૂર્વ બંગાળની અંદર અતિવૃષ્ટિ થાય, દરિયાનું વાળી હોનારત થાય અને ઘણા ગામડાઓ તારાશ થઈ જતા હતા. એટલે આ લોકો ઘર બાર વગેરેના થઈ અને રખડતા હતા ટીડના ટોળાની જેમ. જ્યાં પડે ને ત્યાં સબોલ તડાક કરી નાખે. પહેલાંના વખતમાં ટીડ પડતા, તમે તીતી ઘોડો કહો છો ને ઈવડું એ ખેતરમાં ઉતરો 2 વીઘાની ડાંગર તમારે પૂરી કરી નાખે. પછી કાંઈ ટ્રેક્ટર લઈને જવાનું હોય, એમાં કાંઈ પછી વાટવા જઈને પછી જોડવાનું કાંઈ આવે જ નહીં, કોથળા લઈને જાવ તો. એવા પહેલાં ટીડ હતા. એટલે આ પણ ટીડના ટોળાની જેમ જ્યાં પડે ને ત્યાં બાબા સાહેબના કટકની જેમ બધું સાફ કરી નાખે. બાબા સાહેબનું કટક હતું, 200 ઘોડા હતા. જેના ખેતરમાં હોપટ હાલે એમાં કાંઈ રહે ખરું? ગમે એવો સારો માલ હોય તો ખાઈ જાય. આ પ્રમાણે બધું થતું હતું. બાવાઓ બધા આવા હતા. ભગવાને વિચાર કર્યો કે આ પૃથ્વીની ઉપર જ્યારે નીલકંઠ વર્ણિ ફરતા ફરતા જ્યારે કપિલાશ્રમની અંદર જાય છે, અને કપિલાશ્રમની અંદર બહુ સુંદર રળિયામણું સ્થાન છે, 3 બાજુ બેટ છે, દરિયો છે, વચ્ચે એક સુંદર મજાનું બેકડું છે, કપિલજી ભગવાનનું મંદિર છે. ત્યાં નીલકંઠ વર્ણિ જ્યારે પહોંચ્યા પૂર્વ દેશની અંદર, અને ત્યાં નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેસી જાય છે, મૃગ ચર્મ પાથરીને. શીતળ પવન વાતો હતો, સુંદર વાતાવરણ હતું, પક્ષીઓના કિલરવ હતો, કોયલના ટોકાર હતા, અને આવું દિવ્ય વાતાવરણ હતું, કોઈ પ્રકારના ઘોંઘાટ નહોતા. અને ત્યાં નીલકંઠ પ્રભુ બેઠા. 1-2 દિવસ તો નહીં, પરંતુ 7 દિવસ વીતી જાય છે. સ્વસ્વરૂપનું ધ્યાનમાં મસ્ત છે. આપણે સવારે પૂજામાં ધ્યાન કરતા હોય અડધી મિનિટ થતી નથી. જો કે ઘણા ખરા પૂજા કરતા જ નથી. એ કે એવો સાળો શું કરવો, એ કરતા એમના સારું. ઘણા એ એવાય જ નથી થતા. એ કે પછી પૂજા કાયમ કરવી જ પડે, એમાં ન હાલે. પછી તો ખાવાનું કાયમ નથી થતું, તો આપણે એમ સાવ એવું કર્યું કે ખાવાનું ચાલુ નથી કરવું, કાયમ પછી ખાવું પડે. એમ ઊંઘવાનું ખાવાનું તો ભગવાનને કર ભજવા જોઈએ. પણ આપણે ઓછો વિચાર આવે છે. થોડો ઘણો વિચાર આવ્યો છે, સભામાં આવીને બેસાય છે, એ આપના ખૂબ ધન્ય ભાગ છે, બહુ જ મોટા પુણ્ય છે તે તવાય છે. કપિલાશ્રમની અંદર ભગવાન નીલકંઠ પ્રભુ એ પદ્માસન વાળીને બેસી ગયા છે. અને પૃથ્વી એ વિચાર કરે છે કે મારી ઉપર
આવા બાવાઓ છે, અધર્મી ગુરુઓ છે અને પાપ પ્રવર્તાવે છે. મારો દેવ સાચો ને તારો દેવ તું તો મારું તારું કરી મોટા જંગલને મચાવે છે ને ધર્મના તોફાન ફાટા સત્યાનાશી સંપ કર્યું. આવા બધા અધર્મી લોકો એનું સામ્રાજ્ય સવાઈ ગયું છે. અને ભગવાન જો અહીંયા ને અહીંયા ધ્યાનમાં બેસી રહેશે તો હું અપવિત્ર રહીશ. વળી ભગવાનના યોગમાં કોઈ અધર્મી લોકો આવશે નહીં તો ધર્મને માર્ગે વળશે નહીં. પાપનો ભાર મારા ઉપર વધતો જશે. 50 કરોડ જોજન પૃથ્વી શેષનાગને મારે નથી પડતી, પણ પાપી હોય ને એનો ભાર લાગે છે. એટલે પૃથ્વી કોઈનો ભાર પાપીનો ભાર સહન નથી કરી શકતી. એટલે પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને હંભા હંભા કરતી કરતી કપિલ ભગવાનના આશ્રમમાં આવે છે. અને ભગવાન કપિલજીનું મંદિર છે, ત્યાં સાક્ષાત કપિલદેવ ભગવાન આવીને ઊભા છે. ગાય ત્યાં આવે છે, નીલકંઠવર્ણની પદ્માસન વાળીને બેઠાયેલા છે, સ્વસ્વરૂપના ધ્યાનમાં મસ્ત છે. ભગવાન જાગ્યા નથી. પૃથ્વી કપિલ ભગવાનને પ્રાર્થના કરે છે, કપિલ ભગવાન નીલકંઠ પ્રભુને પ્રાર્થના કરે છે બંને સાથે કે હે ભગવાન, આપ 7 દિવસથી અહીંયા ધ્યાનમગ્ન બેસી ગયા છો, પણ કૃપા કરીને તમે હવે ધ્યાનમાંથી જાગૃત થાઓ. અને સમાજની અંદર આ અધર્મી લોકોનું સામ્રાજ્ય સવાઈ રહેલું છે, એને ધર્મનો ઉપદેશ આપો. પૃથ્વી કહે છે કે પ્રભુ મારી ઉપર પગલાં પાડો, મને પાવન કરો. કારણ કે ભગવાન અને ભગવાનના સંત એ જ્યાં જ્યાં પગલું પાડે ને ત્યાં તીરથ થાય. કારણ કે સંતને અને ભગવાનને ફરતું તીરથ કહેવામાં આવ્યું છે. સંતો ફરતું તીરથ કહેવાય. જ્યાં જ્યાં જાય ત્યાં ગંગા રેલાય, પણ પાપના પાડ સમાન હોય ને ત્યાં ગંગા ન રેલાય, ત્યાં વેતરણી રેલાય. વેતરણી નદી હાથમાં નરકમાં વહે છે. શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંદમાં વાત કરેલી છે વ્યાસ ભગવાને. વૈતરણી એટલે જે આપણે ઘણી વખત સાંભળેલું છે કે પરુપાસની નદી છે. અધોગતિનો જીવ હોય, જેણે પાપ કર્યા છે, જેણે કુકર્મ કરેલા છે, જેણે નીતિ જોઈ નથી, એવા જે માણસો છે એને એ કર્મનું ફળ એ ભોગવવું પડે છે. આપણને એમ થાય છે કે કોણ જોવે છે ભાઈ, ભલે કોઈ વ્યક્તિ નથી જોતી, કોઈ શાસન કરનારા અધિકારી નથી જોતા, કોઈ મોટેરા નથી જોતા, પણ ભગવાન તો જોવે જ છે. ભગવાન બધું જાણે છે. ભગવાન તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसमें आगे क्या छुपाई कि जिसमें आत्मे दो. આપને બધાને એક નામ યાદ છે કે મહાભારતની અંદર મુખ્ય યોદ્ધા બાણસૈયા ઉપર જેણે 6 મહિના વિતાવ્યા, એનું નામ શું? ભીષ્મ પિતામહ. દક્ષિણના સૂર્ય હતા અને કુરુક્ષેત્રના મેદાનમાં એ ઘાયલ થાય છે, અને ઉત્તરના સૂર્ય થાય છે ત્યાં સુધી બાણસૈયા ઉપર રહેશે. 6 મહિના સુધી બાણો ઘોંકાઈ ગયા છે અને એમના પડ્યા રહે છે રણસંગ્રામમાં. એના પંડમાંથી પ્રાણ જતો નથી. કેમ આવું બન્યું? દુનિયા આખીમાં બધા લોકો એવું કહે છે કે ભગવાન તો હવના છે. ભગવાન હવના છે એની ના નહીં કહીએ છીએ, પણ ભાઈ પહેલામાં પહેલાં એટલું યાદ રાખો કે ભગવાન ભક્તના છે, હવના નથી. ભગવાન જો હવના હોય તો રાવણને ભગવાન સ્પેશિયલ મારવા માટે જાય છે, વિભીષણને શું કામ ગાદી આપે છે? 6 મહિના સુધી ભીષ્મ પિતાએ બાણ સૈયા ઉપર કેમ સૂવું પડે છે? કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા હતા, પણ ભાઈ ભીષ્મ પિતામહે પાપિષ્ટ અનિષ્ટ એવો જે દુષ્ટ દુર્યોધન એનું અનાજ ખાધું હતું. અને કૃષ્ણ અને 5 પાંડવો એનો કોઈ વાંક ન હોવા છતાં એના સામે પક્ષે એ ભીષ્મ પિતામહે ભાવ ભજવો હતો. એક તો એ, અને બીજું એ ભીષ્મ પિતા બાણ સૈયા ઉપર સૂતા સૂતા અંતરદ્રષ્ટિ કરે છે કે મારે આ કેમ દુઃખ ભોગવવાનું આવ્યું. એટલે અંતરદ્રષ્ટિ કરે છે ગયા જન્મમાં કે આ જન્મમાં મેં શું કર્યું. આખો જન્મ વિચારે છે, કાંઈ હાથમાં આવતું નથી. બીજો જન્મ વિચારે છે તો બીજા જન્મમાં પણ
રઘુકુળના હતા, એટલે કે રાજવી પુત્ર હતા. ત્રીજા જન્મમાં કે રાજા હતા, ચોથા જન્મમાં રાજા હતા, પાંચમા જન્મમાં રાજા હતા, છઠ્ઠા જન્મમાં રાજા હતા. એની ગાડી એકદમ રિવર્સમાં ચાલવા માંડે છે અને એક પછી એક જન્મનું એને જ્ઞાન થવા લાગે છે. એમ કરતા 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 73 જન્મનું એની સર્વૈયું મેળવું. 74મો જન્મનું જ્યારે સર્વૈયું મેળવતા હતા ત્યારે એક દેખાણું કે હા હા હા, એ નાના હતા. ચોમાસાની વર્ષા ઋતુ હતી અને ધરતી ઉપરથી 18-12 વનસ્પતિ ઉગી નીકળી હતી અને વાડ ઉપર કેટલાય વેલા ચડ્યા હતા અને એમાં એક ટીડડું હતું, તીતી ઘોડો. અને તીતી ઘોડાને લીધો અને તીતી ઘોડાને બાવળિયાની હોળની અંદર ઘોંચી. આ પાપ 74 જન્મ, 73 જન્મ વીતી ગયા. 74 જન્મે પણ એમને ફળ ભોગવવું પડ્યું. ભાઈઓ યાદ રાખો, આપણે કંઈક અનીતિ કરી હોય, અંધારામાં કર્યું હોય, બીજી ત્રીજી કર્યું હોય, એનું કર્મ સંક્ષિપ્ત થાય છે અને આપણને મળે ને કર્મનું ફળ ભોગવવું જ પડે. ભક્તિ કરેલી પણ જતી નથી અને કરેલા કર્મ પણ જતા નથી. એ ક્યારે ટળે કે આવા પુરુષ ગુણાતીત સંત ચિત્તપ્રજ્ઞ કા ભાષા, આવા ગુણાતીત પુરુષનો આશરો કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષની માફી માગીએ, એને શરણે થઈએ, એની કંઠી ધારણ કરીએ, એનું ભજન કરીએ, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ. આવા પુરુષનો આશરો કરીને ત્યારે એક સંક્ષિપ્ત કર્મ થયેલું છે એ નાશ પામે છે. આ બધા જ્યાં જ્યાં નીલકંઠ વર્ણી જતા ત્યાં ધર્મિષ્ઠ અને મુમુક્ષુ લોકો એના શરણોમાં આલોટતા હતા. એનું કારણ એ હતું કે પોતાના થયેલા સંક્ષિપ્ત કર્મો એને નાશ કરવા માટે એ લોકો આ પ્રમાણે પ્રાર્થના કરતા હતા, આરાધના કરતા હતા. ભગવાન એને એનું પાપનું ક્ષય કરતા હતા, એનો પાપનો નાશ કરતા હતા. આપણે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો છે ને કંઠી જ્યારથી પહેરી છે ને ત્યારથી આપણે પાપ માત્ર બળીને ભસ્મ થઈ ગયા. પણ હા, સત્સંગી થઈએ તો કંઠી માળા તિલક ધાણી ભગવતી ધર્યું નામ, એવા ભગવતી એક દિવસમાં થાય આખું ગામ. એનાથી શું થાય? એનાથી કાંઈ ન થાય, ગળદી થાય. પણ ખરેખર જો સત્સંગી થઈએ તો શું હોય કે એના નિયમ, એના આચાર એ જ આપણા જીવનમાં આવે અને ભગવાનનો આશરો કે ભગવાને જે આપણને કીધું છે શાસ્ત્રમાં એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણે એ બધું જે કાંઈ સંચિત કરેલા કર્મ એ નાશ પામે છે. એટલા માટે કહે છે કે સર્વે વાર્તાએ માની લેજો, શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. શિક્ષાપત્રીમાં અમે રહેશું, એમાં રહી ઉપદેશ દઈશું. આ પ્રમાણે શ્રીજી મહારાજે વાત કરેલી છે. એટલે શ્રીજી મહારાજ શિક્ષાપત્રી તો લખી અને આપણને આદેશ આપ્યો છે કે આપણે સત્સંગી થયા હોય એમને ક્યારે અનીતિ ન કરાય, ખોટું ન કહેવાય. અને સત્સંગી થઈએ તો આપણે બીડી પણ ન પીવાય, ગુટકા પણ ન ખવાય, નાટક ચેટક પણ ન જોવાય. આ સત્સંગીનો ધર્મ છે. પણ સત્સંગી થઈ અને આપણે જો નિયમ ના પાળીએ તો આ જે કર્મ છે એમાં આપણે છૂટી ન શકીએ. કારણ કે વિજાપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ જાય છે. એ વખતે વજીબાને કોઈ પરમહંસોના યોગથી એને સત્સંગ થયેલો. જેમ આપણે કથા સાંભળીએ છીએ એ રીતે એમણે કથા સાંભળી અને એને સત્સંગનો યોગ લાગ્યો. અને પછી સ્વામિનારાયણ ભગવાન એની પરીક્ષા કરવા ગયા. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે બાવા કાંઈ બોલતો નહીં, બીડી સિગારેટ માગતો નહીં, ભાંગ ચૂકા હું કોઈને આપતી નથી, કારણ કે અમારું ઘર તો સત્સંગીનું છે. સત્સંગી તણા ઘર માયા, બીડી કે ચલમ નહીં પીવાય. સ્વામિનારાયણ ભગવાનને ઉપદેશ એ વિજાપુરના વજીબાઈ આપે છે. એટલે આ આપણો ધર્મ છે કે આપણે એ બીડી ના પીવાય, આપણે ગુટકા ન ખાઈ શકીએ, આપણે પૂજા કરવી જોઈએ, આપણે તિલક ચાંદલો કરવો જોઈએ અને આપણે નાટક ચેટક ન જોવાય. અને આ પ્રમાણે જે વર્તે એ સત્સંગીને થયેલું સંક્ષિપ્ત કર્મ છે એનો નાશ થાય છે. પણ આપણે નાટક ચેટક જોઈએ તો શું દિશા થાય? તો દુનિયા આખી આપણી ફજેતી કરે, આપણી ટીકા કરે. એક ગામમાં ભવાઈ આવી, બોચાહણ જેવું ગામ છે. ગામની ભાગોળ બહુ મોટી જબરી હતી. 5,000 2-5,000 માણસ બે એક એવી મોટી ભાગોળ હતી. અને ગામમાં ઓલા વાહડા રોપ્યા અને બીજો વાહડો રોપ્યો અને વચ્ચે દોરી બાંધી અને દોરી બાંધીને એક વાહડા ઉપરથી
વાહડે ચડે અને દોરી ઉપર હાથમાં સાયકલનું પૈડું લઈ લે અને ઓલો હેઠળ ઢોલકી વગાડે, થનાક થનાક થાક થઈ અને ઓલો હળું હળું કરતો સામે વયો જાય. હલવા ઉપર વાહડા ઉપર ચડી જાય અને વાહડા ઉપર આમ હુઈ જાય અને આમ ટગર 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 ગોળ ગોળ ફરે અને જે બધી વાતો કરે. એટલે બધા બેઠેલા હોય સ્વજનો એ બધા વાત કરે કે આજ જો ભવાયાને આપણે હવા 5 રૂપિયા, કોઈ હવા 11, હવા 5 રૂપિયા, હવા 21 રૂપિયા આપે. છોકરાને સાસ આપવાની સગવડતા ન હોય અને ત્યાં ભવાયાને પૈસા આપવા જતો હોય. એટલે આ રીતે બધા કરતા હતા અને સત્સંગી થાય. એને તો ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે. સંતો ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, ખેતરે ખેતરે પડી અને ધર્મનો ઉપદેશ આપેલો છે. જેમ નીલકંઠવર્ણીએ વન વિચરણ કર્યું એમ સંતોએ પણ અનંત વિચરણ કરેલું છે. એટલે એમણે ઉપદેશ આપેલો છે કે આપણે સત્સંગી આ નાટક ચેટક જોવાય નહીં. એટલે સત્સંગી કપાળમાં તિલક કરતા હોય, ગળામાં કંઠી હોય અને હૃદયની અંદર પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીનું ભજન કરતા હોય, એ નાટક ચટક તો ન જ જોવે. પણ વર્ષો સુધી જોયેલા હોય અને ગામમાં ભવાઈ આવી હોય એને મન તો થાય કે ન થાય? તમે જ કહો. આપણે 35 વર્ષ સુધી બીડી પીધી હોય અને આપણી બાજુમાં બસમાં કોઈક બેઠો બેઠો બીડી પીવે તો પેટામાં ખંજોળ આવવા માંડે કે ન આવવા માંડે? મોઢામાં પાણી છૂટે કે ન છૂટે? એટલે હા સારું આપણા માલ છે ને આ ક્યાં પી જાય? હે, કોઈ આજુબાજુ જોતો ન હોય કે લાઈ એક શર્ટ લઈ લઈ, હે લઈ લઈએ, એમાં પાસે વાંધો ન આવે. પણ ઘણા મારા વાલીડા એમ કે હું કાયમ નથી પીતો, પણ મહેમાન આવે ત્યારે એને હારી રહેવું પડે ને એટલે પીએ છીએ મહેમાનને સારું લગાડવા હાટું. ઘણા એવું કરતા હોય પણ આપણીથી એવું ન થાય. આપણે સત્સંગી થયા છીએ એટલે સત્સંગી થઈ અને નાટક ચેટક ન જોવાય. એટલે એ છે એ ભાઈ છે એ નાટક છે બહાર તો આવીએ ક્યાં નહીં. અને બરોબર ભાગોળની અંદર તે 2 માળનું મકાન, મેળીવાળું મકાન. એટલે અંદરના ભાગમાં બારી બંધ હતી પણ તળીમાંથી જોતો હતો. હવે તળીમાંથી હનકું જોવાની મજા નહોતી. એટલે તિરાડ કે ને તિરાડી, હું તડ કહું એટલે તમને કઈ ખબર નહીં પડે હું કે છીએ. એટલે પછી એને શું કર્યું કે ઘરવાળાના હાડલો નાખ્યો બારીમાં આડો અને અંદર બેઠા અને બેઠા બેઠા એ તમારે એમ જોયા કરે. 1 ખેલ થયો, 2 ખેલ થયા, 3જો ખેલ હાલતો હતો. 10:30, 11નું ટાણું થયેલું અને બરોબરનો આમ ટાઢો વાવ આતો હતો અને ભવાઈએ ઢોલકી બંધ રાખીને કીધું કે વાહ 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 વાહ, આ પૃથ્વીની ઉપર 21 લાખ વર્ષ પહેલા પરબ્રહ્મ લીલા પુરુષોત્તમ એવા જે સાક્ષાત રઘુકુળ રીત ચલા સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય, ભગવાન રામ પ્રગટ થયા અને રામે એવું રામ રાજ્ય સ્થાપી દીધું અને 14 વર્ષનો વનવાસ એક પિતાના વચને આ પ્રમાણે કર્યો અને કેટલી રામાયણની વાત કરી દીધી હો. અને આ હા હા હા, ત્યાર પછી તો ભગવાન નંદ જશોદાના બાબા કૃષ્ણ કનૈયા લાલ પ્રગટ્યા અને કૃષ્ણ ભગવાને તો આહા શું લીલા કરી, શું કાર્ય કર્યું. હે, અને એમણે તો અસુરોનો સંહાર કર્યો અને લીલા કરી. મધુવનની અંદર વાંસળી વગાડી, ગોપીઓ ઘેલી થઈ ગઈ, બાવરી થઈને કૃષ્ણ કૃષ્ણ કરતે કૃષ્ણની ભક્તિમાં લાગી ગઈ હતું એમનું ચિત્ત. આવા એ કૃષ્ણ ભક્ત એને પોતે કર્યા અને એમણે કયેક મોટા કામ કર્યા. કાળ યવનનો નાશ કર્યો અને એમણે યમુનાની અંદર એ નાગને નાચ્યો અને આ પ્રમાણે યમુનાનું નિર્વિક કર્યું અને કંસનો સંહાર કર્યો. આ પ્રમાણે કેટલાય મોટા કામના એ બધી વાત કરી. કેવા ભગવાનના અવતાર થાયને કામ કરે. ભગવાન પ્રગટ થયા અને 2 વર્ષ પહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ ધર્મ ભક્તિને ઘેર પ્રગટ થયા અને એમણે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું અને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. 12ના બાવાને ઉપદેશ આપ્યો, રાજાને ઉપદેશ આપ્યો, ધર્મનું સ્થાપન કર્યું અને પછી સંતો બનાવ્યા, મંદિરો બનાવ્યા, હરિભક્તો બનાવ્યા, શિક્ષાપત્રી લખી, વચનામૃત લખ્યું અને હરિભક્તોને કેવા નિયમ જુઓ તો ખરાબ ભાઈ. બીડી ન પીવાય, ડુંગળી ન ખવાય, લહણ ન ખવાય, તેલ ગાળીને વપરાય, ઘી બાળીને વપરાય, અરે પાણી ગાળીને પીવાય. અરે ભવાય પણ ગાળીને જોવાય. જો બેઠો આમ કઈને જાહેરાત કરી દીધી. આખા ગામમાં ઓલાની ભજેતી થઈ. કોઈને ખબર નથી, ભવાયાને એકને જ ખબર હતી.